છપૈયામાં અમારું મોટું મંદિર થાય એવી શ્રીજી મહારાજની ઈચ્છા હતી. હરિલીલામૃત ગ્રંથના દશમ કળશની અંદર શ્રીજી મહારાજ જ્યારે સ્વધામ જતા હતા, મોટા મોટા સંતો, મોટા આચાર્યને, બંને આચાર્યને બોલાવી અને શ્રીજી મહારાજે અંતિમ ભલામણો કરી છે. અને એ વખતે અયોધ્યા પ્રસાદજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનને બોલાવ્યા. ગઢપુરની અક્ષર ઓરડીમાં શ્રીજી મહારાજ બેઠા છે, બિરાજમાન છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ બિરાજમાન છે. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને આચાર્ય શ્રીને આજ્ઞા કરી કે અમારી આખરી ભલામણ તમને છે. અમદાવાદનું મંદિર તો એનો વ્યવહાર સુંદર રીતે ચાલે જ છે, પણ અમારું જ્યાં પ્રાગટ્ય સ્થાન છે, અમે જ્યાં પ્રગટ થયા છીએ એવી છપૈયાની ધરતી ઉપર તમે સુંદર મજાનું શિખરબદ્ધ મંદિર બંધાવજો. એ મંદિરમાં ધર્મ ભક્તિ વાસુદેવને પધરાવજો અને સેવામાં તમે અખંડ રહેજો અમારી બાજુમાં. દર્શન કર્યા છે મંદિરમાં? કેટલા ભક્તોએ કર્યા છે? મધ્ય ડેરામાં કોણ બિરાજે છે? ધર્મ ભક્તિ વાસુદેવ અને બાજુમાં હાથ જોડીને અયોધ્યા પ્રસાદજી મહારાજ. તમારે અમારી અખંડ સેવામાં રહેવાનું છે અને અમારું મંદિર બાંધવાનું છે. જેવી આજ્ઞા મહારાજ. અને થોડા સમય બાદ શ્રીજી મહારાજ સ્વધામ ગયા. શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી 17 વર્ષ બાદ, કારણ કે જ્યારે શ્રીજી મહારાજ આજ્ઞા કરેલી ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર માત્ર 16 વર્ષની હતી. 16 વર્ષની. ત્યારે તો બધું થઈ ન શકે વ્યવહાર. એટલે 17 વર્ષ પછી, એટલે 31 વર્ષની ઉંમરે આચાર્ય મહારાજ શ્રીજી મહારાજના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ ધરતી ઉપર આવવા માટે નીકળ્યા. સંતોએ લખ્યું છે કે સાથે 300 જેટલા હરિભક્તોનો સંઘ હતો. અને ચાલતા 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 તીર્થ કરતા પિરોજપુરની જે સીમ જ્યાં ભગવાને જાંબુ લીલા કરી છે, એ પિરોજપુરની સીમમાં તંબુ ડેરા નાખી અને આચાર્ય મહારાજ શ્રીએ ઉતારા કર્યા. આપણને કેવા ઉતારા મળ્યા છે? હે, તંબુ ડેરા તો કોઈને છે નહીં ને આમાંથી. જોકે બધા ભક્તો સમજણ વાળા છે. હવે આમાં તો કાર્યકર્તાઓના હાથમાં પણ નથી, કારણ કે ભક્તોનો પ્રવાહ જ એટલો મોટો હતો. એટલે આવી રીતે વ્યવસ્થા. અને તીર્થ છે, જાત્રા. આપણે કહીએ ને જાત્રાએ જવું છે. જાત્રાનો શું અર્થ? ત્રાસ સહન કરવાની ત્રેવડ હોય તો જાય, એનું નામ જાત્રા. વધે તપની માત્રા, એનું નામ જાત્રા. યાદ રહ્યું? વધે તપની માત્રા, એનું નામ જાત્રા. બાકી તો વસંતભાઈ ઘેર બેઠા છે શ્રીખંડ પુરી ને પાત્રા. તપ વધે, ભજન વધે. અહીંયા તીર્થમાં વજન નહીં, ભજન વધારવાનું છે. તંબુ ડેરા નાખી. કારણ કે હવે પ્રશ્ન થાય કે છપૈયામાં ન આવી જવાય, ત્યાં પિરોજપુરમાં શું ઉતરા? પણ વાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજ 3 વર્ષના હતા ત્યારે આખા પરિવાર સાથે છપૈયા ગયેલા. અને ધર્મદેવ ઘર જમાઈ હતા, એટલે છપૈયામાં પોતાની જમીન તો હોય નહીં. એટલે જો ઈચ્છારામજી છે એનું ગામ આંબલિયા, અને રામપ્રસાદજી લોહગંજરીમાં રહેતા. અહીંયા પછી ધર્મદેવના ઘર ખોરડા હતા નહીં. એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ ત્યાં ઉતારા કરીને રહ્યા. બધા તિવારી પરિવારને ભેગા કર્યા, ભક્તિ માતાનો પરિવાર, ભૂદેવો બધા
ભક્તિકુળના ભૂદેવો એને ભેગા કર્યા અને મહારાજ શ્રીએ પ્રસ્તાવ મૂક્યો કે આ છપૈયા સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છે, તો અહીંયા સુંદર મજાનું મંદિર બાંધવું છે. થોડી જમીન મળી જાય અને બીજી જમીન મળે એના કરતા જ્યાં ભગવાન પ્રગટ થયા છે 3-4 વાર સભા કરી, બધાને ભેગા કર્યા, પણ કોઈએ જમીન આપી. મહારાજ શ્રી મૂંઝાણા કે શ્રીજી મહારાજનો સંકલ્પ છે અમારા પ્રાગટ્ય સ્થાનમાં મંદિર થાય. પ્રયાસ તો ઘણા કર્યા પણ મેળ પડતો નહોતો. અયોધ્યા તિવારી કરીને એક ભૂદેવ, ધર્મદેવના વારસાઈની જમીન, આ ધર્મદેવનું જે ઘર હતું એ જમીન વારસાઈમાં અયોધ્યા તિવારીને મળેલી. એને પણ બહુ પ્રાર્થના કરી પણ એમણે પણ જમીન આપી નહીં. અને પછી મહારાજ શ્રીને થયું કે હવે મેળ પડશે નહીં, ચાલો આપણે પાછા. પણ સંકલ્પ કોનો હતો? શ્રીજી મહારાજનો હતો. આપણો સંકલ્પ હોય તો ચિંતા આપણે કરવાની હોય, પણ પુરુષોત્તમ નારાયણનો સંકલ્પ હોય ને તો ચિંતા ભગવાનને કરવાની હોય. અયોધ્યા તિવારી રાત્રે સૂતા હતા ઘરમાં. એના ધર્મપત્ની ઇન્દ્રાણી, અડધી રાત્રે શ્રીજી મહારાજે ઇન્દ્રાણીને દર્શન દીધા. મામી થાય ને, મામી જાગો. કોણ? તો કે તમારા ભાણાભાઈ આવ્યા છે. ઘનશ્યામ, શું આવ્યા? તો કે અમારા પ્રાગટ્ય સ્થાનની, અમારા ઘરની જમીન અને અમારા માટે કેમ નથી આપતા? અરે પ્રભુ, મારે તો આપવી જ છે, પણ પેલા સૂતા છે ને બહુ માથા ભારે છે. એ અયોધ્યા તિવારી હતા. આખા છપૈયામાં એનો હોલ્ટ હતો. ક્યાંય ઝઘડો થાય ને તો અયોધ્યા તિવારીને બોલાવતા. એટલે આમ થોડા પાવરફુલ તો હતા. એટલે એ સૂતા છે ને એના હાથમાં છે. તમે જો એને કઈક ચમત્કાર દેખાડો ને તો કઈક કામ થાય. મહારાજ કે કાંઈ વાંધો નહીં. અને શ્રીજી મહારાજ હાથમાં શું લઈને આવ્યા હતા? સોટી. અને શ્રીજી મહારાજે 3 સોટી અયોધ્યા તિવારીને ફટકારી. 3 સોટીથી ઠપકો દીધો, તાંબા પત્રે લેખ આપો સીધો, અમારું જન્મ સ્થાન કયા છે, મોટું મંદિર અહીંયા બંધાશે. એ તમે મામા છો, હામા નો થાવ. મામા હામા થાય તો શું કરવું? ઘનશ્યામ મહારાજ ટપકો આપવા લાગ્યા. જમીન જોઈએ છે તો જમીન આપી દો. કેટલી જોઈએ છે? 2 વીઘા હોય તો વાંધો નહીં. પછી તો શ્રીજી મહારાજ અદ્રશ્ય થયા. સવારે જાગ્યા પણ ઊંઘ નહોતી આવી. ઓલી ભરોળો ઉઠી ગઈ હતી ને. અયોધ્યા પ્રસાદજી મહારાજની પાસે આવી અને હાથ જોડા, બાપજી કેટલી જમીન જોઈએ? 2 વીઘા. 2 ની 5 લઈ લ્યો. 3 સોટીના સળ દેખાડી, અતિ નિર્માની થયા છેત્રવાડી, કરી વાત શ્રી હરિજી તણી, 5 વીઘા આપી છે ધરણી. માગી હતી કેટલી? 2 વીઘા. આપી કેટલી? 3 વીઘા 3 સોટીના બદલામાં મળી. તાંબા પત્ર ઉપર લેખ કરી દીધો કે આ સ્વામિનારાયણ ભગવાનના નામની જમીન છે. અને પછી તો એમ જમીન મળી એટલે મંદિરનું બાંધકામ શરૂ થયું. ગુજરાતથી સંઘોના સંઘ, સંતો, ભક્તો આ જન્મસ્થાનમાં સેવા કરવા માટે આવે. કોને ઉત્સાહ ન હોય? આવી અને ભજન કરે, સેવા કરે, તીર્થનો મહિમા અંતરમાં ધારે. મંદિરની બાંધકામની સેવા ચાલતી હતી ને એમાં એક મજૂર પરિવાર. હવે અવાવરું જગ્યા અને આજુબાજુમાં ખેતર જ હતા.
રાત્રિના સમયે મજૂર પરિવાર સૂતેલો, એમાં એનો એક નાનો દીકરો, જાડીમાંથી સર્પ નીકળ્યો અને સર્પ દંશ થયો અને પુત્રનું મૃત્યુ થયું. એકનો એક પુત્ર હતો એટલે આચાર્ય મહારાજ શ્રી પાસે આવીને હાથ જોડ્યા કે બાપજી, વાતો તો ઘણી સાંભળી છે કે તમારા ભગવાન સમર્થ છે, સર્વોપરી છે, અનંત ચમત્કારોને કરનારા છે. આ મંદિરમાં અમે સેવા કરીએ છીએ અને ભગવાન અમારા દીકરાને લઈ લે, ગમે તેમ કરીને અમારા પુત્રને જીવતો કરો. મહારાજ શ્રી ભગવાનને પ્રાર્થના કરે, જીવાડવા કે મારવા એ તો પ્રભુ આપના હાથમાં છે. અને એ જ વખતે શ્રીજી મહારાજે કોઈ સંતને દર્શન દીધા, મંદિરમાં સેવા કરનારા કોઈ સંતને દર્શન દીધા. અને શ્રીજી મહારાજે કહ્યું કે અમે જે અનેક વખત સ્નાન કર્યું છે એવો ગંગા જળિયો કૂવો છે ને, પ્રાગટ્ય સ્થાનનું મંદિર અને બાજુમાં જ ગંગા જળિયો કૂવો છે. શ્રીજી મહારાજે સંતને કહ્યું કે એ ગંગા જળિયા કૂવામાંથી પાણી લઈ થોડી છપૈયાની રજ એમાં ભેળવી અને મજૂરના પુત્ર ઉપર તમે છાંટશો એટલે જીવતો થઈ જશે. સંતે આવીને મહારાજશ્રીને વાત કરી કે શ્રીજી મહારાજે આવી રીતે મને કહ્યું છે, ગંગા જળિયા કૂવામાંથી જળ લઈ પ્રસાદીની રજ ભેળવી અને વાલા ભક્તજનો સ્વામિનારાયણ 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 કરતા કરતા અયોધ્યા પ્રસાદજી મહારાજ એ મજૂર પુત્ર ઉપર જળ છાંટવા લાગ્યા, સંતો જળ છાંટવા લાગ્યા. ભગવાનને અંતરથી પ્રાર્થના કરે છે કે પ્રભુ આ તમારું ધામ છે, તમારા ધામનું નિર્માણ થાય છે, એમાં કોઈ વિઘ્ન ન આવવું જોઈએ. અને શ્રીજી મહારાજે પ્રાર્થના કરી, એ પવિત્ર જળના છટકાવથી એ મજૂરનો પુત્ર જીવતો થઈ ગયો, પ્રાણનો સંચાર થઈ ગયો. વર્તમાન ધારણ કરી અને મજૂર પરિવાર આજીવન ભગવાન સ્વામિનારાયણના ભક્ત થઈ ગયા, શરણે સમર્પિત થઈ ગયા. આ રજનો એવો મહિમા છે. નારાયણ સરોવરનું ગાળકામ ચાલતું હોય અને એક મજૂર એનો અંતકાળ આવ્યો અને એ વખતે ભગવાનની રજનો કેવો મહિમા છે. એ મજૂરનું મૃત્યુ થયું. સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈ અને મજૂરને તેડવા માટે આવ્યા. નાગપુરના મુસ્લિમ મજૂર હતા, મુસ્લિમ હતા પોતે, અને એને શ્રીજી મહારાજ તેડવા આવ્યા. આચાર્ય મહારાજે પૂછ્યું કે મહારાજ, એનું શું સત્કર્મ કે તમે એને તેડવા આવ્યા છો, આપનું અક્ષરધામ આપો છો? અને ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા? આમાં નાયા છીએ બહુવાર, માટે મહિમા જાણો અપાર, સ્નાન પાન કરે દર્શન, પાપી પણ થાય છે પાવન. આમાં અનેક વખત અમે સ્નાન કર્યું છે, એટલા માટે અમે આ મજૂરને અમારા અક્ષરધામમાં તેડવા માટે પધાર્યા છીએ. ભલા ભક્તજનો, આ ભૂમિમાં કોઈ દેહ છોડે ને ખાલી તો પણ એને ભગવાનનું અક્ષરધામ મળે છે. કોઈ ભાંડભૂંજ શાકભાજી વેચનારા એ વેચવા નીકળેલા અને એમ કરતા કરતા એનું મૃત્યુ. કેટલા પ્રસંગો છે. અંતકાળ આવી ગયો અને શ્રીજી મહારાજ એમને તેડવા માટે પધાર્યા. આ રજનો પ્રતાપ છે. પ્રભુ પ્રસાદીની ભૂમિકા, ત્યાં છોડે કોઈ જીવ દેહ. પ્રભુ પ્રસાદીની ભૂમિકા, ત્યાં છોડે કોઈ જીવ દેહ. હરિના દેવ
દિવ્ય પ્રતાપથી, હરિના દિવ્ય પ્રતાપથી પામે અક્ષરધામને તે, પામે અક્ષરધામને તે. છપૈયાની જ્યાં પ્રગટા પૂરણ બ્રહ્મ, ધન્ય ભૂમિ છપૈયાની પ્રગટા પૂરણ બ્રહ્મ, સેવતા ચરણ રજતે હને, સેવતા ચરણ રજતે હરે, ટળી જાય માયાનો ભ્રમ, ટળી જાય માયાનો ભ્રમ, ટળી જાય માયાનો ભ્રમ, ટળી જાય માયાનો ભ્રમ. આ ચરણ રજને સેવે એને માયાનો ભ્રમ ટળી જાય છે. એટલા બધા પરચાઓ લખ્યા છે સંતોએ કે જો કહેવા બેસીએ ને, જો કે આ પહેલું સેશન છપૈયા મહાત્મ્ય માટેનું છે, પણ 7 સેશન થાય ને એટલા છપૈયાના આવા ચમત્કારી ચરિત્રોની કથા છે. એક પ્રસંગ બહુ અદ્ભુત છે. એકવાર આ છપૈયાની ભૂમિમાં પેલા નટ લોકો હોય ને, નટનો ખેલ કરતા હોય, એ નટ લોકોને છપૈયાના ઠાકોરરામ, રઘુવીર તિવારી એ 4-5 લોકોએ એમણે ખેલ બેસાડ્યો. આજે એ વખતે ટીવી સિનેમા હતા નહીં, એટલે નટને બોલાવે, આખું ગામ ભેગું થાય, ઢોલ ટીપે અને પછી ખેલ થાય. ઠાકોર રામ અને રઘુવીર તિવારીએ આ ખેલ બેસાડ્યો, આખું ગામ જોવા માટે ભેગું થાય. અને આ ખેલ બરાબર આ છપૈયા મંદિરનો દરવાજો છે ને, મુખ્ય દરવાજો, ત્યાં ચાલે. ઓલા લાકડા બાંધી, દોરડું બાંધીને પછી ખેલ કરે. અને ખેલ પાછો કરીને જતા રહે એમ નહીં, એનો કોટા હોય. કેમ 5 દિવસની કથા બેસાડે એમ એમણે 7 દિવસનો ખેલ બેસાડેલો, એટલે 7 દિવસ સુધી ખેલ કરે દરરોજ. 3-4 દિવસ થયા, દરરોજ આખું ગામ ભેગું થાય. અને એક દિવસ રાત્રે નટ સૂતો હતો, એના નારાયણ સરોવરના કિનારે તંબુ નાખી અને સૂતા હતા. એમાં આજે એટેક આવે ને એવું એને કંઈક થયું, અને આમ આંખો ચકળ વકળ થવા માંડી, અશક્તિ આવી ગઈ અને અંતકાળ આવી ગયો. એનો અંતકાળ આવ્યો એ વખતે છપૈયા મંદિરના દરવાજામાંથી 2 સાધુ એ તંબુમાં ગયા. એમના ધર્મપત્ની નટવી એ દૂર બેઠા હતા. એમણે જોયું કે કોઈ 2 સાધુ આવ્યા છે. સાધુના વેશમાં સ્વામિનારાયણ ભગવાન હતા. એ નટનું બાવડું પકડી અને એવો ને એવો બીજો બનાવી, કારણ કે આ તો નટવર હતા, એવો ને એવો બીજો નટ બનાવી હાથમાં બાવડું લઈ અને સાધુના રૂપે સ્વામિનારાયણ ભગવાન એને લઈને મંદિરના દરવાજામાં પ્રવેશ કરી ગયા. આ બાજુ જગાડે પણ જાગે નહીં.
નટવીએ રોવાનું શરૂ કર્યું કે આ સ્વામિનારાયણના સાધુ મારા પતિને લઈ ગયા છે. અને હિન્દુસ્તાની ભાષામાં ગાળો દેવાનું શરૂ કર્યું. સાધુને આખી રાત રડે, પણ એનું કોણ સાંભળે? સવારે સંતો તુંબડા લઈને નારાયણ સરોવરે સ્નાન કરવા જતા હતા અને સાધુને જોઈને વળી વિફરી, જોર જોરથી વળી ગાળો દેવા માંડી. હવે ગુજરાતના સાધુ હિન્દુસ્તાની ભાષા સમજાય નહીં, પણ ખબર તો પડે ને કોને કહે છે. ટાર્ગેટ આપણે જ છીએ. એટલે મંદિરમાં જઈ અને અયોધ્યા તિવારી કીધું ને, કઈ પ્રશ્ન આવે તો અયોધ્યા તિવારી સોલ્વ કરતા, એને કીધું કે તમે જાઓ ને, કઈક પ્રોબ્લેમ થયો લાગે છે. શું થયું? તો કે તમારા સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવી અડધી રાત્રે મારા પતિને લઈને જતા રહ્યા છે, મૃત્યુ થઈ ગયું છે. એટલે અયોધ્યા તિવારીથી આ પ્રશ્ન સોલ્વ ન થયો એટલે એને ઠાકોર રામને બોલાવ્યા. મહારાજના પરંપરામાં આવે. ઠાકોર રામજી આવ્યા, એમણે પ્રશ્ન સાંભળ્યો અને પછી એમણે એ નટના પત્નીને કહ્યું કે તમે ખોટી ચિંતા ન કરો, આ છપૈયા ધામ છે, ભગવાનનું પ્રાગટ્ય સ્થાન છે, અને આ ભૂમિ ઉપર તમારા પતિનો અંતકાળ આવ્યો, એમણે દેહ છોડ્યો, એટલે સાધુના રૂપે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એમને પોતાનું અક્ષરધામ આપ્યું છે. શ્રીજી મહારાજ એમના જીવને લઈને અક્ષરધામમાં ગયા. એને શું કરેલું? કઈ નહીં. આ ભૂમિમાં પ્રવેશ કર્યો, આ ભૂમિનો સંબંધ થયો, તો એને ભગવાનનું અક્ષરધામ પ્રાપ્ત થયું. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચયાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામે તદ્વ્રતમ મમ. એક વાર કોઈ ભગવાનના શરણે આવે, અને આ તો ઘનશ્યામ મહારાજ છે, રાજાને રાજી કરવા હોય ને તો મહેનત બહુ કરવી પડે, પણ નાના બાળકને રાજી કરવું હોય તો એક ચોકલેટ આપો, એક પેંડો આપો તોય રાજી થઈ જાય, રમકડું આપો એટલે રાજી થઈ જાય. અને મોટા માણસને તો સુટકેસો ભરીને આપો તોય જોઈએ એટલું ન મળે તોય રાજી થાય. એમ રાજાધિરાજ સ્વરૂપ ભગવાનના છે ધામોમાં. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ બિરાજે છે, વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ રાજાધિરાજ સ્વરૂપે બિરાજે છે. એ ભગવાનને રાજી કરવા થોડા કઠણ, પણ આપણે જે ભૂમિમાં આવ્યા છીએ એ કોણ છે? ઘનશ્યામ સ્વરૂપ છે, નાનું સ્વરૂપ છે, બાળ સ્વરૂપ છે. એટલે બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ છે ને, રાજી બહુ જલ્દી થઈ જાય, વિના સાધને પોતાનું ધામ આપી દે. પણ કરવું શું પડે? એ ભગવાનના શરણે આવવું પડે. બહુ સુંદર મજાનું કીર્તન છે પદ. એક વાર કોઈ ભગવાન એના શરણે આવે, ઘનશ્યામના શરણે આવે, બસ એક બાર આજા ઘનશ્યામ કી શરણ में, बस एक बार आजा घनश्याम की शरण में, बस एक बार आजा घनश्याम की शरण में, बस एक बार आजा घनश्याम की शरण में, घनश्याम की शरण में, महाराज की शरण में, एक बार आजा घनश्याम की शरण में, बस एक बार आजा घनश्याम की शरण में.
सर्वस्व कर दे अर्पण घनश्याम की शरण में, सर्वस्व कर दे अर्पण घनश्याम की शरण में, सर्वस्व कर दे अर्पण श्री हरि जी के शरण में, सर्वस्व कर दे अर्पण श्री हरि के शरण में। फिर भय न कोई होगा, फिर भय न कोई होगा महाराज की शरण में, एक बार आजा घनश्याम की शरण में, बस एक बार आजा घनश्याम की शरण में, ओ जीवन सफल बना जा घनश्याम की शरण में, जीवन सफल बना जा घनश्याम की शरण ओ बस एक बार आजा घनश्याम की शरण में, बस एक बार आजा घनश्याम की बोलिए घनश्याम महाराज की है। મંદિરનું બાંધકામ ચાલે, અવારનવાર શ્રીજી મહારાજ આવી રીતે પરચાઓ આપે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ ઉદાર હતા, એટલે જે કઈ મૂડી ભેગી થઈ હોય દાન ભેટ, કોઈ ગરીબ દિન દુખીઓ દેખાય એટલે મહારાજ શ્રીની સહાય કરે. કોઠારી એકવાર સલાહ દીધી આચાર્ય મહારાજ શ્રીને કે બાપજી, આ મંદિરનું કામ આટલું ઝડપથી ચાલે છે, આપણી પાસે મૂડી બહુ ઓછી છે, અને તમે અમદાવાદથી ઊંડી પણ લખાવતા નથી, સિલક આપણી પાસે છે નહીં, માટે તમે આ મંદિરનું કામ થોડું ધીમું પાડો. મંદિરનું કામ ધીમું પડે એ થોડું ચાલે. કોઠારી બહુ ચિંતા કરે. 3 દિવસે એકવાર મહારાજ શ્રી પાસે આવે કે રૂપિયા ખૂટે છે, રૂપિયા ખૂટે છે, રૂપિયા ખૂટે છે. એટલે મહારાજ શ્રીને ચિંતા થાય, અને એમાં એકવાર કોઠારી સૂતા હતા. ઘનશ્યામ મહારાજને થયું કે હવે અયોધ્યા પ્રસાદજી મહારાજને કેટલીક ચિંતા કરવાની, મંદિર તો અમારું બંધાય છે ને, અમારે બેસવાનું છે. અને કોઠારી સૂતા હતા. અડધી રાત્રે શ્રીજી મહારાજ વાલા ભક્તજનો 1,000 રૂપિયાની 20 કોથળીઓ લઈને આવ્યા. ક્યાં આ દર્શન થાય છે જુઓ. ઘણા પૂછે છે એક જ કેમ છે, 19 ક્યાં ગઈ? એ શ્રીજી મહારાજ 20 કોથળી લઈને આવ્યા, પણ 19 કોથળી પટારામાં મૂકી કોઠારમાં, અને સેમ્પલ લઈને આવ્યા કે આવી કોથળી છે એમ. એક કોથળી લઈને આપી કોઠારીને કે શું ચિંતા કર્યા કરો છો, 3 દિવસે આચાર્ય પાસે જાઓ છો, પૈસા આપો, પૈસા આપો, લ્યો આ 20,000 રૂપિયા, હવે માગતા નહીં. અને એ જમાનાના એટલે ઘણા કહેવાય. મહારાજ કે જો આ એક કોથળીમાં 1000 રૂપિયા છે, અને બીજી 19 કોથળી કોઠારમાં મૂકીને આવ્યો છું, ત્યાં જઈને લઈ લેજો. હિતેશભાઈ રાજી થઈ ગયા. આપણા પટારામાં મૂકી જાય તો બહુ સારું. કેમ? મહાદયાળુ છે શ્રી હરિ, કરે આશ્રિત જન ના કામ, સંકલ્પ થાય નિજ ભક્તને તો પૂરા કરે ઘનશ્યામ. ભક્તને સંકલ્પ થાય તો એ ઘનશ્યામ પૂરા કરે. અને પછી તો જેટલી સ્પીડમાં ચાલતું હતું કામ, એના કરતા વધારે સ્પીડમાં કામ ચાલ્યું, અને થોડા સમયમાં તો અક્ષરધામ જેવું 3 શિખર વાળું છપૈયાનું દિવ્ય મંદિર નિર્માણ થયું. પ્રતિષ્ઠાનું મુહૂર્ત જોયું, પ્રતિષ્ઠાની કંકોત્રીઓ લખાણી, દેશ દેશથી સંઘ આવ્યા, ગુજરાતથી બંને દેશના આચાર્યો, મોટા સદગુરુ સંતો, હરિભક્તો. પેલું વેલું જન્મસ્થાનમાં મંદિર બન્યું હોય ને ત્યાં પ્રતિષ્ઠા એટલે કેવો ઉત્સાહ હોય બધાને. ચારેય બાજુ પંડાલો નખાઈ ગયા, એવી ભવ્ય તડામાર તૈયારીઓ થઈ ગઈ.
અને જાણે સહજાનંદી સંતોનો કુંભ મેળો ભરાણો હોય એટલા સાધુ નારાયણ સરોવરના કિનારે સાધુ હોય, મંદિરના પરિસરમાં જ્યાં જાય ત્યાં સંતોના દર્શન થાય. પ્રતિષ્ઠાનો સમયો ચાલતો હતો ને ત્યારે પણ વાલા ભક્તજનો એક વિઘ્ન આવ્યું અને ત્યારે શ્રીજી મહારાજે સહાય કરી. સંઘના સંઘ આવેલા એમાં લખનૌ પરગણાના છત્રીક ગામના એક ભક્ત રામદીન શાહ પોતાના પુત્ર બદ્રીનાથને સાથે લઈને પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલા. એ વખતે કઈ વાહન હતા નહીં, ઘોડા ઉપર બેસીને આવતા. સાથે ઘોડો લઈને આવેલા અને પછી સંકલ્પ કર્યો કે આ ઘોડો મારે પાવા મીન સરોવરે જવું છે. એટલે બદ્રીનાથ ઘોડો ચલાવતા ચલાવતા મીન સરોવર બાજુ જતા હતા. હવે પ્રતિષ્ઠા હોય, સંઘ આવતા હોય એટલે આમ કઈ શાંતિથી તો બેઠા ન હોય. શું કરતા હોય બધા? ધૂન કીર્તન, પેલી ઢોલકી વાગતી હોય, મંજીરા વાગતા હોય. હવે બરાબર રસ્તા ઉપરથી આ ઘોડો નીકળ્યો અને એક સંઘ બેઠો બેઠો ધૂન કરે. ઢોલ મંજીરાનો અવાજ સાંભળ્યો એટલે ઘોડો ભડકો. ઘોડો ભડકો ને ભાગ્યો. પણ પેલો જે બદ્રીનાથ ઉપર બેઠેલો ને બાળક, એનો પગ પેંગડામાં રહી ગયો. પેંગડામાં. અને પછી એ ઘોડો તો દોડ્યો જાય છે. કોણ પકડે, કોણ એને ઉભો રાખે? અને એમ કરતા કરતા ઘોડો દોડતો એક પથ્થર આવ્યો. પથ્થર સાથે મસ્તક અથડાયું અને બદ્રીનાથ એ બાળકનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. પ્રતિષ્ઠાનો શુભ પ્રસંગ છે અને શુભ પ્રસંગમાં આવું અપશુકન થયું. સંતો હરિભક્તો બધા ચિંતિત બની ગયા. શું કરીએ? ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ અને એમાં આવું અપશુકન થયું. આચાર્ય મહારાજ શ્રીને વાત કરી કે બાપજી આવું દુઃખ આવ્યું છે. ઓરડીમાં જઈ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હે મહારાજ, તમારા મંદિરની પ્રતિષ્ઠાનું કાર્ય છે. તમારા સંકલ્પથી આ મંદિરનું નિર્માણ થયું છે. પ્રતિષ્ઠાનો પ્રસંગ છે. લોકોને ખબર પડશે તો પણ એ મેણા મારશે કે સર્વોપરી ભગવાન કહેવાય છે. તો એના સમયમાં આવું વિઘ્ન કેમ? અને એ જ વખતે વાલા ભક્તજનો અયોધ્યા પ્રસાદજી મહારાજ માળા કરતા હતા. શ્રીજી મહારાજે દર્શન દીધા. અહીંયા શું બેઠા છો? ત્યાં જાઓ. ત્યાં જઈ અમારી બાલ સ્વરૂપ ઘનશ્યામ મૂર્તિને સંભાળી અને તમે ધૂન કરજો. ધૂન કરશો એટલે એ બેઠો થઈ જશે. સંઘ ગયો. એ બદ્રીનાથ એનું મૃત શરીર, મૃત દેહ પડેલો અને ત્યાં જઈ અને આચાર્ય મહારાજ, સંતો, ભક્તોએ આર્તનાદથી શ્રીજી મહારાજને પોકાર કરતા એ ધૂન શરૂ કરી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરી અને જળની અંજલીઓ છાટી. અને ત્યાં તો એ બદ્રીનાથ આંખો ચોળતો ચોળતો મહારાજ શ્રીને ઉભો થઈને પગે લાગવા માંડ્યો. જીવન મળી ગયું અને ઉત્સાહથી કહેવા લાગ્યો, મહારાજ શ્રી, આજે મને દિવ્ય દર્શન થયું. આવું સુંદર મજાનું તમે મંદિર બંધાવ્યું છે. આજે પ્રતિષ્ઠાનો અવસર છે અને છપૈયામાં અક્ષરધામમાં મને એવું દર્શન થયું કે સ્વયં ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ, ભક્તિ માતા, ઈચ્છારામ, રામ પ્રતાપ, આખો પરિવાર આજે છપૈયામાં આવ્યો છે. એટલે મહારાજ શ્રીએ પૂછ્યું ક્યાં છે? અને ત્યારે કીધું કે આચાર્યની મેડીએ તમે જે થાળ બનાવ્યા છે ને ઠાકોરજીના, એ ઠાકોરજીનો થાળ ધર્મદેવ અને ભક્તિ માતા ઘનશ્યામને જમાડી રહ્યા છે. સમાધિમાં આવું એને દિવ્ય દર્શન થયું.
મુહૂર્તો લેવાયેલા, યજ્ઞ થયા. છપૈયાની ધરતી ઉપર ઢોલ નગારા વાગ્યા અને અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના બાલ સ્વરૂપની અન્ય ડેરામાં દેવોની ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. રેવતી બળદેવની ધર્મ ભક્તિ વાસુદેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો અને વાલા ભક્તજનો 2, 5 કે 7 દિવસ નહીં, 10 દિવસ સુધી આ પ્રતિષ્ઠાનો પ્રસંગ છપૈયામાં ધામધૂમથી ઉજવાયો. नमस्कार। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें। सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामी नारायण।